મારું નામ અમિત છે. ઉંમર 24 વર્ષ અને હું એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું. મારું જીવન ઘણું સામાન્ય હતું, જ્યાં સુધી મારા પડોશમાં સીમા આંટી રહેવા ન આવ્યા. તેમની ઉંમર લગભગ 29 વર્ષની હશે. ગોરો રંગ, લાંબા કાળા વાળ અને એક અજીબ નમ્રતા તેમના ચહેરા પર હતી, જે કોઈને પણ પહેલી નજરે આકર્ષિત કરી દે. તેઓ વિધવા હતા. 2 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હતું અને હવે તે એકલા રહીને સ્કૂલમાં ભણાવતા હતા. શરૂઆતમાં હું ફક્ત દૂરથી જ તેમને નમસ્તે કરતો હતો, પરંતુ ધીમે ધીમે અમારી મુલાકાતો વધવા લાગી. એક દિવસ જ્યારે વીજળી ચાલી ગઈ, હું બાલ્કનીમાં ઊભો હતો. ત્યારે જ તેમણે અવાજ આપ્યો, અમિત, જરા જોતો, ઇન્વર્ટર ચાલુ નથી થઈ રહ્યું. મદદ કરી દે બેટા. હું અંદર ગયો. રૂમમાં હળવી સુગંધ હતી, કદાચ તેમના વાળમાંથી આવતી હતી. મેં ઇન્વર્ટર ઠીક કર્યું. તે સ્મિત કર્યા અને બોલ્યા, તારા વગર તો મારું કામ જ ન ચાલે. હવે તે સ્મિતમાં એક પોતાપણું હતું જે સીધું દિલમાં ઉતરી ગયું. આગળના થોડા દિવસોમાં અમારી વાતચીત વધવા લાગી. સવારે તે જ્યારે ઘરની બહાર નીકળતા, તો હું પણ તે જ સમયે ઓફિસ જવા લાગતો. એકબીજાને જોઈને મલકાવું હવે આદત બની ગઈ હતી. એક રવિવારે તેમણે કહ્યું, આજે રજા છે, જરા ચા પીવા આવજે. હું ગયો તો તેમણે પોતાના જ હાથે ચા બનાવી. તે સુતરાઉ સાડીમાં હતા, વાળ ખુલ્લા અને માથા પર હળવું ટીલું, જે તેમને વધુ સુંદર બનાવી રહ્યું હતું. અમે ખૂબ વાતો કરી, તેમના એકલવાયાપણાની, મારી નોકરીની અને જીવનની નાની નાની વાતોની. વાતોમાં તેમણે કહ્યું, ક્યારેક વિચારું છું, જિંદગી આમ જ પસાર થઈ જશે શું? તેમની આંખો ભીની હતી. તે પળે મને લાગ્યું કે હું તેમને કંઈક કહું, પણ શબ્દો ગળામાં અટકી ગયા. બીજા દિવસે જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો, તે બહાર ઊભા હતા. બોલ્યા, અમિત, જરા પાણીની મોટર જોઈશ? હું અંદર ગયો, મોટર ઠીક કરી દીધી અને જેવો વળ્યો, તે નજીક આવી ગયા. બોલ્યા, તું બહુ સારો છે. તે નિકટતામાં કંઈક અલગ જ અહેસાસ હતો. એક અજીબ ગરમાહટ જેણે દિલની ધડકનોને તેજ કરી દીધી. મેં બસ તેમની આંખોમાં જોયું. તે પણ ચૂપ હતા, પણ તે આંખોમાં ઘણી વાતો છુપાયેલી હતી. હવે હું દરરોજ તેમનો ચહેરો જોવા તરસવા લાગ્યો હતો. ઓફિસથી પાછા ફરતી વખતે જો તે ન દેખાય તો લાગતું કે કંઈક અધૂરું રહી ગયું. એક સાંજે વરસાદ પડી રહ્યો હતો. હું ભીંજાતો ઘરે પહોંચ્યો તો તેમણે અવાજ આપ્યો, ભીંજાઈ ગયો. અંદર આવ, ટુવાલ આપી દઉં. હું અંદર ગયો. તેમણે ટુવાલ આપ્યો. પછી બોલ્યા, આટલા વરસાદમાં બહાર કેમ હતો? મેં હસીને કહ્યું, જો બહાર ન જાત, તો તમારું સ્મિત કેવી રીતે જોત? તે હળવા શરમાઈ ગયા. તે દિવસે અમારી વાતો મોડી રાત સુધી ચાલી. તેમના ઘરની બાલ્કનીમાંથી વરસાદના ટીપાં દેખાઈ રહ્યા હતા અને વચ્ચે વચ્ચે તે મને જોઈને મલકી લેતા. જ્યારે મેં જવા માટે વાત કરી તો બોલ્યા, રોકા, જમવા લે. એકલી ખાતી પણ શું હોઉં છું રોજ. હું બેસી ગયો. તેમણે પોતાના હાથે પીરસ્યું અને તે પળમાં જાણે બધું થંભી ગયું હતું. તે રાતે હું જ્યારે મારા રૂમમાં આવ્યો, તો બસ તેમનો ચહેરો મગજમાં ઘૂમતો રહ્યો. બીજા દિવસથી અમારી નિકટતા વધુ વધી ગઈ. તે મારા માટે ટિફિન બનાવીને મોકલી દેતા અને હું સાંજે તેમના ઘરે જઈને વાતો કરતો. એક દિવસે તેમણે કહ્યું, અમિત, તારી સાથે વાત કરીને દિલને શાંતિ મળે છે, જાણે ફરીથી જીવંત થઈ ગઈ હોઉં. હું કંઈ બોલી ન શક્યો, બસ મલકાઈ ગયો. તેમની આંખોમાં એક ન કહી શકાય એવી ચાહત હતી અને મારા દિલમાં પણ કંઈક એવો જ અહેસાસ પાંદરવા લાગ્યો હતો. એક સાંજે જ્યારે તેમણે કહ્યું, આજે મન નથી કંઈ કરવાનું, બસ વાતો કરવી છે, તો હું સમજી ગયો કે તે પણ હવે એકલતા નથી ઈચ્છતા. હું તેમની પાસે બેઠો. તે બારી પાસે હતા. વાળ પર ઓકે આપ હળવો પવન રમી રહ્યો હતો અને હું બસ તેમને જોતો રહ્યો. તેમણે કહ્યું, ક્યારેક વિચારું છું, જો તું પહેલાં મળ્યો હોત તો કદાચ જિંદગી કંઈક અલગ હોત. મેં બસ કહ્યું, હજી પણ તો કંઈક બદલી શકાય છે. તે મને જોઈને ચૂપ થઈ ગયા. પરંતુ સ્મિત પાછળ છુપાયેલો ભાવ બધું કહી ગયો. તે દિવસ પછી અમારી મુલાકાતો વધુ ઊંડી થવા લાગી. હવે દર સાંજે મારા પગ આપમેળે સીમા આંટીના ઘર તરફ વળી જતા હતા. તે દરવાજો ખોલતા જ મલકી દેતા અને કહેતા, આવી ગયો અમિત. મને ખબર હતી, તું જરૂર આવીશ. તેમના શબ્દોમાં જે પોતાપણું હતું તે કોઈ દવા કરતાં વધુ હતું. હું કામનો થાક ભૂલી જતો. ક્યારેક ચા બનાવતા, ક્યારેક મને જમવા રોકી લેતા.
હવે અમારા વચ્ચેનો સંબંધ કંઈક એવો હતો જેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ હતો. ન દોસ્તી, ન પ્રેમ, પણ બંનેનું અજીબ મિશ્રણ. એક સાંજે જ્યારે હું પહોંચ્યો તો તે પીળી સાડીમાં હતા. વાળ ખુલ્લા અને કાનમાં નાની બુટ્ટીઓ ઝૂલી રહી હતી. હું એક પળ માટે બસ તેમને જોતો જ રહી ગયો. તેમણે કહ્યું, શું જોઈ રહ્યો છે? મેં મલકીને કહ્યું, કંઈ નહીં, બસ સાડીનો રંગ બહુ સારો લાગે છે. તેમણે તોફાની નજરથી જોયું અને બોલ્યા, ફક્ત સાડી? હું સંકોચાઈ ગયો અને અમે બંને હસી પડ્યા. તે દિવસે તેમણે પોતાના કોલેજના દિવસોની વાતો જણાવી, કેવી રીતે તે નાચમાં અવ્વલ આવતા અને કેવી રીતે લગ્ન પછી બધું બદલાઈ ગયું. મેં ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું, તમે ફરીથી તે બધું કરી શકો છો. જિંદગી હજી બાકી છે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કાશ કોઈ હોત જે ફરીથી તે હિંમત અપાવત. મેં ધીમા અવાજે કહ્યું, કદાચ હું જ તે છું. તે મલકી દીધા, પણ કંઈ બોલ્યા નહીં. બીજા દિવસે જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો તો તેમના ઘરની લાઇટ બંધ હતી. દિલ ગભરાયું. વિચાર્યું કદાચ તબિયત ખરાબ છે. દરવાજો ખખડાવ્યો તો અંદરથી તેમનો ધીમો અવાજ આવ્યો, આવ અમિત. અંદર ગયો તો તે સોફા પર બેઠા હતા. આંખોમાં આંસુ હતા. મેં પૂછ્યું, શું થયું? તે બોલ્યા, આજે લગ્નની વર્ષગાંઠ હોત. હું ઉદાસ થઈ ગયો. મેં તેમનો હાથ પકડી લીધો. બોલ્યો, જે જતું રહ્યું તેને યાદ કરવું તકલીફ આપે છે, પણ જે સામે છે તે સ્મિતનું કારણ બની શકે છે. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં ભીનાશ હતી, પણ તે ભીનાશ પાછળ એક નવી ચમક પણ હતી. મેં તેમને સાંત્વના આપી અને તે પળે અમારા વચ્ચેનું અંતર જાણે મટવા લાગ્યું. તે મારા ખભા પર માથું રાખીને બોલ્યા, ક્યારેય જતો નહીં અમિત. મેં વાયદો કર્યો, ક્યારેય નહીં. તે રાતે અમારા વચ્ચે કોઈ શબ્દો બોલાયા નહીં, બસ ખામોશીઓમાં ઘણા અહેસાસ વહી રહ્યા હતા. આગળના થોડા અઠવાડિયામાં હવે હું તેમના ઘરનો રોજિંદો હિસ્સો બની ગયો હતો. પડોશીઓએ નોંધ લેવાનું શરૂ કરી દીધું, પણ અમને હવે કોઈની પરવા નહોતી. તે મારા માટે જમવાનું બનાવતા, ક્યારેક મારા શર્ટ ઇસ્ત્રી કરી દેતા. હું તેમના માટે ફૂલ લઈ આવતો, ક્યારેક તેમનો તૂટેલો સામાન ઠીક કરી દેતો. એક દિવસ જ્યારે હું ઓફિસથી વહેલો પાછો ફર્યો તો જોયું કે તે છત પર છોડવાઓમાં પાણી આપી રહ્યા હતા. તડકો તેમના વાળ પર પડી રહ્યો હતો અને હળવો પવન તેમને ઉડાવી રહ્યો હતો. હું થોડી પળ ત્યાં જ ઊભો રહી ગયો. તેમણે જોયું અને મલક્યા, ક્યારથી જોઈ રહ્યો છે? મેં કહ્યું, બસ, જ્યારથી તમને જોયા છે, કંઈ બીજું જોવાનું મન નથી કરતું. તે હસી પડ્યા, બોલ્યા, તારી વાતો પણ. ફરી ચૂપ થઈ ગયા. કદાચ કંઈક કહેવા માંગતા હતા, પણ અટકી ગયા. સાંજે જ્યારે અમે બાલ્કનીમાં બેઠા તો તેમણે ધીમેથી કહ્યું, અમિત, ક્યારેક ક્યારેક ડર લાગે છે. લોકો શું કહેશે? મેં કહ્યું, લોકો તો કંઈ પણ કહેશે, પણ આપણે તો પોતાના દિલની સાંભળવી જોઈએ. તે મલકી દીધા. બોલ્યા, તું બહુ બદલાઈ ગયો છે. પહેલા આટલો ગંભીર હતો, હવે તો પૂરો શાયર લાગે છે. મેં કહ્યું, શાયર નહીં, બસ કોઈકે મારી જિંદગીમાં રંગ ભરી દીધા છે. તેમણે નજરોથી જવાબ આપ્યો અને તે પળ કંઈક ખાસ બની ગયો. એક રાત તે મને પોતાની જૂની તસવીરો બતાવી રહ્યા હતા. લગ્નના સમયની, કોલેજની. એક તસવીરમાં તે લાલ સૂટમાં હતા, સ્મિત કરતા. મેં કહ્યું, તમે ત્યારે પણ એટલા જ સુંદર હતા. તેમણે હસીને કહ્યું, અને હવે? મેં કહ્યું, હવે તો તેનાથી પણ વધારે. તેમણે ધીમેથી કહ્યું, અમિત. અને પછી ચૂપ. તે ચૂપકીદી જાણે બધું કહી ગઈ. તે દિવસે પહેલીવાર મેં તેમના હાથ પર હાથ મૂક્યો અને તે પાછળ ન હટ્યા. બસ એક હળવું સ્મિત તેમના હોઠો પર હતું. તે બોલ્યા, ક્યારેક ક્યારેક જિંદગી બીજી તક આપે છે. બસ આપણે તેને ઓળખવી જોઈએ. મેં કહ્યું, કદાચ આજ આપણી બીજી તક છે. પછી થોડા દિવસો આમ જ વીતી ગયા. અમે સાથે બજાર ગયા, મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો અને જ્યારે હું તેમની સાથે હોતો તો આખી દુનિયા જાણે પાછળ રહી જતી. એક દિવસે તેમણે કહ્યું, અમિત, જો હું કોઈ દિવસ જતી રહી તો. મેં કહ્યું, આવી વાત ન કરો. હવે તો તમે મારી જિંદગીનો હિસ્સો છો. તે બોલ્યા, તો પછી વાયદો કર, ક્યારેય મને એકલી નહીં છોડે. મેં કહ્યું, તમને છોડવું તો હવે પોતાને છોડવા જેવું હશે. તેમના ચહેરા પર તે જૂની ઉદાસી હવે નહોતી. તેની જગ્યાએ ચમક અને આત્મવિશ્વાસ હતો. હવે અમે બંને એકબીજાની જરૂરિયાત બની ચૂક્યા હતા. એક સાંજે જ્યારે સૂરજ ઢળી રહ્યો હતો
અમે બંને બાલ્કનીમાં બેઠા હતા. હવામાં હળવી ઠંડક હતી અને તે મારી પાસે આવીને બોલ્યા, અમિત, હવે ડર નથી લાગતો, કારણ કે તું છે. મેં તેમની તરફ જોયું અને કહ્યું, અને હવે મને પણ કોઈ વસ્તુની કમી નથી. તે મલક્યા અને બસ એટલું બોલ્યા, કદાચ હવે મારી જિંદગી પૂરી છે. તે પળમાં જાણે સમય થંભી ગયો હતો. હું બસ વિચારતો રહ્યો કે કેવી રીતે આ સંબંધ કોઈ વાયદા વિના આટલો ઊંડો થઈ ગયો. ધીમે ધીમે અમારા દિલોમાં જે ખાલીપો હતો તે ભરાઈ ચૂક્યો હતો. હવે ન તે એકલા હતા, ન હું, બસ એક અનક્યો સંબંધ હતો, જે સમાજના બંધનોથી પર સાચા સ્નેહ અને વિશ્વાસ પર ટકેલો હતો. તે સંબંધ જેને શબ્દો નહોતા જોઈતા, બસ દિલની ધડકનોએ ઓળખી લીધો હતો.